નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની માંજલપુર પોલીસે 4 લાખની ખંડણી સાથે અપહરણના ગુનામાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 12 નવેમ્બરના રોજ મકરપુરા રોડ આર્મી કેમ્પ સામેથી સ્કોર્પિયો કારમાં આવેલા 3 અજાણ્યા ઇસમોએ ફરિયાદીનું અપહરણ કર્યું હતું। આરોપીઓએ પોતાને અમદાવાદ એસઓજી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। ફરિયાદી પાસેથી 4 લાખ પડાવી લીધા હતા। પકડાયેલા આરોપીઓના નામ યાજ્ઞિક રમણભાઈ ચાવડા અને આફતાબ નઈમ ખાન પઠાણ છે। પોલીસે કુલ 57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં ક્લીનર કાનાભાઈ દાનાભાઈ કુંભાર સહિત અન્ય આરોપીઓ વોન્ટેડ છે। નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।